એને ક્યાંય બહાર જવું પડે નહીં, એનું નામ આ પ્રકૃતિ. હવે પ્રકૃતિમાં જંગલોનો વિચાર કરીએ તો મોટા મોટા ઝાડ છે, ત્યાં શું ડીએપી કે યુરિયા નાખ્યું છે? ત્યાં ટ્યુબવેલ કરીને પાણી પાયું છે? આ બધું ત્યાં કેમ થાય છે? આ બધું વાડ ઉપર કેમ થાય છે? આપણા ખેતરમાં કેમ થતું નથી અથવા ઓછું કેમ થાય છે? એનો અર્થ એ છે કે જંગલમાં જેવું હોવું જોઈએ એવું આપણા ખેતરોમાં નથી. તો જંગલોમાં શું છે? જંગલોમાં શું થાય છે? બરાબર વિચાર કરીએ તો કુદરતે શિયાળામાં પાનખર ઋતુ બનાવી. જો બરાબર અભ્યાસ કરો, પાંદડા બધા પડી જાય, એક કવચ જેવું બની જાય જુદા જુદા પાંદડા પ્રમાણે. એની નીચે રહેલા અનંત કોટી સૂક્ષ્મજીવોને શિયાળાની ઠંડીથી બચાવે, ઉનાળાની ગરમીથી બચાવે અને ચોમાસામાં વરસાદ પડે એ પાંદડાનું ખાતર થઈ અને પેલા જીવોનો ખોરાક બની જાય. આખું ચક્ર ચાલે. પણ આ પ્રાકૃતિક કઈ રીતે કરવું એ ખેડૂતના મોજાર હજુ સુધી ચાલે. એક દાખલો આપું. એક ગુજરાતી શાળામાં શિક્ષકે બધા બાળકોને કહ્યું કે તમારે શું શું બનવું છે ચિત્ર બનાવો. એટલે કેટલાક બાળકો એન્જિનિયર બનાવ્યો, કેટલાક ડોક્ટર બનાવ્યો, કેટલાક ડ્રાઇવિંગ કરતા, કેટલાક એરોગ્રામ, કેટલાક ખેડૂત, જાત જાતનું બધા બનાવ્યું. એક ખૂણામાં બાળકી બેઠી બેઠી પેન્સિલથી કરે અને રબરથી કાઢે, પેન્સિલથી દોરે, રબરથી કાઢે. બેટા ત્યાં કામ કશું બનાવ્યું નથી, તારે શું થવું છે? એટલે મારે તો કે સારી વહુ થવું છે, પણ કઈ રીતે થવું એ આવડતું નથી, આ બનાવવાનું આવડતું નથી. એટલે પ્રાકૃતિક ખેતી કરવી છે, પણ કઈ રીતે કરવી એનો ગોટાળો છે આ મોટામાં મોટો. એટલે બહુ લાંબી વાત ના કરું, પણ ખેડૂતના હાલના જે પ્રશ્નો છે એ 4 મહત્વના છે. એક નિંદામણ, એક રોગ, એક રોજ અને બીજું ભૂંડ. આ 4 પ્રશ્નોનું સમાધાન થાય તો ખેડૂતને પક્કા છે કે નહીં? આ રોગ છે એટલા માટે જ બધી દવાઓનું ડેવલપમેન્ટ થયું છે. આ રોગ ના હોત તો દવાઓની કોઈ જરૂર પડે જ નહીં. આ દવાઓ ના હોય તો અંદરના જીવોનું કોઈ માર જ નહીં. આ ખાતરો ના હોત તો આ મોટામાં આ જે બધું બન્યું છે આગળનું એ બન્યું ના હોત, અથવા ખાતરોનું માપ રાખ્યું હતું એ પણ આ પ્રશ્ન ના બન્યો.